સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં 2 અંગદાન કરાતા 8 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનની સૂચનાથી ઉધના પોલીસની ટીમ પીઆઈ એસ.એન. દેસાઈ અને જે.એસ. જાંભરે માર્ગદર્શનના હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એમ.કે. ઇથરાણીના ટીમના એએસઆઈ કૃપરાજની મળેલી બાતમીના આધારે પ્રતિબંધિત માદક પદાર્થથી આશિષ ચરસ અને સાથે ઈશ્વર રામદાસ બેડસને ઝડપી પાડી ચરસ અને મોબાઈલ સહિતની મત્તા પોલીસે કબજે કરી હતી. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત એમ્સ હોસ્પિટલમાંથી ડોક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડોક્ટર મિલન સુજિત્રા સાહેબ અને ડોક્ટર પરેશ લાડુ સરનો સંપર્ક થયો હતો. તેઓએ કહ્યું કે અમારે ત્યાં બ્રેન ડેડ પેશન્ટ આપ આવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે. અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી. પરિવારજનોને મળતા કાચા પરિવારના 55 વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ જેઓ 45 વર્ષીય છે, તેઓના પરિવારજનોને મળ્યા હતા. તેઓએ અંગદાન માટેની સંમતિ આપી. અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ 8 લોકોને નવજીવન મળ્યું છે.